હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે એકદમ નવી રીતથી કાઠિયાવાડી ભજીયા અને કાચી કેરીની ખાટી મીઠી ચટણીની રેસીપી શેર કરીશ। ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। અત્યારે મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે, એને ચાળણીમાં નાખીને ચાળી લઈએ। આ અડધો કપ છે, એને પણ ચાળી લઈએ। થોડું થોડું પાણી નાખીને બેટર બનાવીશું। બીજો અડધો કપ ચણાનો લોટ ચાળીને લીધો છે, એ થોડો થોડો નાખીને મિક્સ કરીશું। બીજો અડધો કપ ચણાનો લોટ એમાં નાખી દીધો છે અને આ રીતનું એકદમ ઘટ્ટ બેટર બનાવવાનું છે। બેટરને આ રીતે એક જ ડાયરેક્શનમાં હલાવીને 3 થી 4 મિનિટ માટે ફેંટીશું, જેથી અંદર હવા ભરાશે અને ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે। ખલમાં 1 ટીસ્પૂન આખા ધાણા અને 1 ટીસ્પૂન વરિયાળી નાખીને એને દરદરું વાટી લઈએ। બેટરમાં આને એડ કરી દઈએ। અડધી ટીસ્પૂન અજમો લીધો છે, એને હાથેથી મસળીને નાખીશું। 1 ટેબલસ્પૂન સફેદ તલ નાખીશું। 1 મીડિયમ સાઇઝની ડુંગળી બારીક કાપેલી અને 1 કપ મેથીની ભાજી બારીક કાપીને લીધી છે। એના બદલે તમે પાલકની ભાજી કે પછી લીલી ડુંગળીના પાન પણ લઈ શકો છો। આ અંદર એડ કરીશું। 3 થી 4 લીલા મરચાં બારીક કાપેલા અને 5 થી 6 લસણની કળી, 1 ઇંચ આદુના ટુકડાને વાટીને રફલી પેસ્ટ બનાવી છે, આ અંદર એડ કરીશું। અડધો કપ બારીક કાપેલા લીલા ધાણા નાખીશું। આમાં આપણે કોઈ પણ ભાજી નાખીએ એને પાણીથી બરાબર ધોઈને કપડાં પર સુકાવીને લેવાની છે। પાણી વાલી એકદમ બારીક કાપીને એમાં નાખીશું તો પાણી વધારે છોડશે અને બેટર પછી એકદમ ઢીલું થઈ જશે। 1 મીડિયમ સાઇઝના બટાકાને છીણીને 3 વાર સારી રીતે પાણીથી ધોઈને એનો સ્ટાર્ચ કાઢી નાખ્યો છે અને પાણીમાં અમે એને પલાળીને રાખ્યા હતા। એને પાણીમાંથી આ રીતે નીચોવીને અંદર એડ કરી દઈએ। બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। 1 ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। 1 ટેબલસ્પૂન એકદમ ગરમ તેલ કરીને લીધું છે, એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું। હવે આ ગરમ તેલ અંદર બેટરમાં એડ કરી દઈએ। બરાબરથી હલાવીને તેલને બેટરમાં મિક્સ કરી દઈએ। બેટર બનાવવા માટે 1 કપ જેટલું પાણી લીધું હતું, એમાંથી મેં 1/4 કપ જેટલો પાણીનો વપરાશ કર્યો છે। બેટર થોડું ઘટ લાગે છે તો 1 ટેબલસ્પૂન જેટલું પાણી વધારે નાખીશું। ક્યારેક બેસનની ક્વોલિટીના હિસાબથી પાણી વધારે કે ઓછું લાગી શકે છે, તો એ હિસાબથી પાણી નાખીને બેટર બનાવવાનું। 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ નાખીશું। આ તમારી પાસે નહીં હોય તો તમે સ્કીપ કરી શકો છો। એક જ ડાયરેક્શનમાં હલાવીને બેટરને સારી રીતે ફેટી લેવાનું છે અને આ રીતનું થોડું મીડિયમ ઘટ બેટર રાખવાનું છે। 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા નાખીશું। એના ઉપર અડધા લીંબુનો રસ નીચોવીશું, જેથી સોડા એકદમ સારી રીતે એક્ટિવ થઈ જશે। એક જ ડાયરેક્શનમાં હલાવીને બેટરને 2 મિનિટ માટે સારી રીતે ફેટી લઈએ। આ રીતનું મીડિયમ ઘટ બેટર રાખવાનું છે અને ગરમ તેલમાં આ રીતે થોડું થોડું બેટર લઈને નાખીશું। તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને મીડિયમ ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખીશું અને પછી અંદર આ રીતે થોડું થોડું બેટર લઈને ભજીયા મૂકીશું। ભજીયા તેલમાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી નથી રાખવાની, નહીં તો એ તેલ વધારે પીશે। તમે જોઈ શકો છો કે ભજીયા એની જાતે જ તેલમાં ફ્લિપ થઈ રહ્યા છે। ભજીયા એકવાર તેલમાં બધા મૂકી દઈએ પછી એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે। મીડિયમ ફ્લેમ પર આ રીતે એને ઉલટ પલટ કરીને ફ્રાય કરીશું। ભજીયા આપણે એકદમ નાના નાના મૂક્યા હતા અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફૂલી ગયા છે। ભજીયાનો થોડોક કલર ચેન્જ થાય પછી એને આ રીતે ઉલટ પલટ કરીને લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાના છે, જેથી એ અંદર સુધી ફ્રાય થઈ જશે અને કાચા નહીં રહે। આ રીતે હલકા હાથે જારો ઉપર ફેરવીને ભજીયાને ફ્રાય કરીશું તો એક જેવા કલરના જ એ ફ્રાય થશે। આ લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે, તો એને કાઢી લઈએ। બીજી વાર તેલમાં ભજીયા મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેવાની છે અને પછી જ એમાં ભજીયા મૂકવાના છે। બેટર એકદમ સરસ હલકું અને ફ્લફી બન્યું હશે તો આ રીતે ભજીયાની સાઈડ એની જાતે જ અંદર ચેન્જ થશે। તમે જોઈ શકો છો કે કેવા ફ્લિપ થઈ રહ્યા છે। એ જ રીતે આને પણ લો મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું। આ એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તો એને કાઢી લઈએ।
ભજીયાની સાથે સર્વ કરવા માટે ખૂબ જ ટેસ્ટી ખાટી મીઠી કાચી કેરીની ચટણી બનાવીશું. 1/3 કપ દેશી કાચી કેરીની છાલ કાઢીને બારીક ચોપ કરીને લીધી છે. એને મિક્સર જારમાં નાખીશું. ટોટાપૂરી કેરી લેતા હોય તો અડધો કપ જેટલી કેરી લઈ લેવાની છે. અડધો કપ બારીક કાપેલો ગોળ નાખીશું. જો તમારી પાસે કાચી કેરી નહીં હોય તો 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર અથવા તો પા કપ જેટલો આમલીનો પલ્પ એમાં નાખી શકો છો. 6 થી 7 લસણની કળી, 1 ઇંચ આદુના ટુકડા, 1 લીલા મરચાંના ટુકડા, 1 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન મીઠું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું અને 1 ચપટી હિંગ લીધી છે. આ બધું મિક્સર જારમાં એડ કરી દઈએ. 5 કપ પાણી નાખીને એને ગ્રાઇન્ડ કરીશું અને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરીશું. ચટણીને ગ્રાઇન્ડ કરીને રેડી કરી દીધી છે. એને એક બાઉલમાં કાઢી લઈએ અને આ રીતની ઘટ્ટ રાખવાની છે. ખૂબ જ ટેસ્ટી ભજીયા બનીને રેડી થઈ ગયા છે. આ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યા છે. કાચી કેરીની ચટણી સાથે આ ભજીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સાથે મેં તળેલા મરચાં સર્વ કર્યા છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.